જય સ્વામિનારાયણ. તારીખ 30/12/2025 પોષ સુદ દસમ મંગળવાર. જૂનાગઢના જોગી અને સમાધિનિષ્ઠ વચનમૂર્તિ સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અને જોગેશ્વરદાસ સ્વામી પોતાના મંડળ સાથે ગામ સાંકળીનું મંદિર કરાવવા ગયેલા. તે ગામના સૌ હરિભક્તોની યથાશક્તિ ફાળો કરીને મંદિરના પાયા નાખી ચણીને તૈયાર કરાવ્યું ને સુતાર પાસે મળાવી નળિયા ચડાવી કુલ ખર્ચનો હિસાબ કર્યો ત્યારે ₹800નું ખર્ચ થયું. ફાળો તો ₹300નો જ થયો હતો. બાકીના ₹500 ખૂટતા હતા. એવામાં એક દિવસ સ્વામી મંદિરે ચણતરનું કામ કરાવતા હતા. એ વખતે ગામના હરિભક્ત ઉકા પટેલ આવ્યા. સ્વામીને આવીને પગે લાગીને જય સ્વામિનારાયણ કહ્યા ને સામા બેઠા. તેને સ્વામીએ પૂછ્યું કે ઉકા પટેલ, મંદિરના ખર્ચમાં ₹500 તૂટે છે, તે તમે લાવો. ત્યારે ઉકો પટેલ કહે છે, સ્વામી મારો વ્યવહાર તો એવડો નથી, તે એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવું? એટલે મહાપુરુષદાસ સ્વામી એમના સામે હસતા હસતા કહે છે, તમે ઘરમાં કોઠી હેઠે ₹1500નું માટલું ડાટ્યું છે, તે લાવો. ત્યારે ઉકા પટેલે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખીને ઘરે જઈને કોઠી ખેંચવી, થોડું ખોદ્યું તો માટલું નીકળ્યું. ઉકા પટેલ તો એ પછેડીમાં બાંધીને મંદિરમાં લાવ્યા ને સ્વામીની સન્મુખ બેસી ₹100ની 5 ઢગલી કરી ને તે બોલ્યા છે, સ્વામી હવે વધારે જોશે? ત્યારે સ્વામી કહે જે ₹200 બીજા મેલો, અમારે સંતોને નાવા અને મંદિરના વપરાશ સારું કૂવો કરાવવો છે. ત્યારે ઉકા પટેલે ₹200 ગણી દીધા અને પાછું ઉકા પટેલે કહ્યું કે સ્વામી હવે જોશે? ત્યારે સ્વામી કહે આ ₹200 હજુય જોશે, કારણ કે ગોદડા, પટારો અને ઠામણા કરવા છે. ત્યારે વળી તેણે ₹200 ગણી દીધા, એમ ₹900 આપ્યા. તેથી સ્વામી તેના ઉપર બહુ જ રાજી થયા ને ઉકા પટેલને કહ્યું જે ભગત તમે ઠાકોરજીની સેવા કરી તે માગો. ત્યારે ઉકા પટેલ કહે છે, સ્વામી તમે જે માળા ફેરવો તેમાં મારો અડધો ભાગ. ત્યારે સ્વામી એના ઉપર રાજી થતાં કહે કે ઉકા ભગત આ અડધો ભાગ તારો. તે વરદાન લઈને ઉકા પટેલ ઘેર ગયા. મંદિરમાં થાપ નાખવી તૈયાર કરાવી. જૂનાગઢથી અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતોને સ્વામીએ તેડાવ્યા. તે આવ્યા અને મહારાજની મૂર્તિ સાથે લાવ્યા. તે વખતે સ્વામીને સૌ સંતો મળ્યા ને મૂર્તિ ગોખલામાં સંવંત 1920ની સાલમાં પધરાવી ને ગુણાતીતાનંદ સ્વામીએ આરતી ઉતારીને ઠાકોરજીને સાકર ટોપરું ધરાવીને સૌને પ્રસાદી વહેંચી દીધી. ત્યાં રસોઈ તૈયાર થતાં ઠાકોરજીને ધરી સૌ સંતો પંક્તિ કરીને જમ્યા ને સ્વામી 2 દિવસ ત્યાં રોકાણા. તે વખતે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી અને જોગેશ્વરદાસ સ્વામી બહુ જ હેતથી મળ્યા અને પછી સ્વામી સગ્રામમાં બેસીને જૂનાગઢ પધાર્યા અને મહાપુરુષદાસ સ્વામી અને જોગેશ્વરદાસ સ્વામી સાંકળી રોકાણા ને કૂવો ગળાવ્યો, બંધાવ્યો ને ગોદડા કરાવ્યા ને જેતપુરથી વાસણ મંગાવ્યા ને પટારો પણ કરાવ્યો. તે પછી બંને સદગુરુઓ મંડળના સંતો સાથે દેશમાં ફરવા ગયા. અસ્તુ જય સ્વામિનારાયણ. જૂનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામીના જીવન પ્રસંગોમાંથી.